નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલા ઉકાચીના વાડિયામાં છેલ્લા 6 મહિનાથી પીવાનું પાણી આવતું નથી। આજે ઉકાચીના વાડિયાના રહેવાસીઓ એકત્રિત થઈ માટલા ફોડી તંત્ર વિરુદ્ધ પ્રદર્શન કર્યું। પાણી આપોના નારા સાથે પ્રદર્શન કરી તંત્ર વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો। સિદ્ધાર્થ કહાર છે, ઉકાજીનું વાડિયું કૃષ્ણાભાઈની ગળી વાઘોડિયા રોડથી બોલું છું મેં। અહીંયા 6 મહિનાથી બિલકુલ પાણી આવતું નથી। અમારી એ જ સમસ્યા છે કે નાના નાના છોકરાઓ છે, બુજુર્ગો છે, એમનું શું થશે આ ગરમી માટે? એ કારણ એ છે કે આટલી ગરમીમાં કોઈ કાર્યવાહી લેવામાં આવતી નથી। કેટલા દિવસથી અમે અહીં જઈએ છીએ, ત્યાં જઈએ છીએ, ગાંડાની જેમ ફરીએ છીએ, કોઈ જ કાર્યવાહી આવે છે ના નહીં આવતા, અહીં સહી કરીને જતા રહે છે। એ શું કામનું? અમારે વિનંતી એ છે કે અહીંયા પાણી આવવું જોઈએ, કેવી પણ રીતે કંઈ પણ અબજસ કરો ને પાણીની સુવિધા કરો। અહીંના કોર્પોરેટર આશિક જોશી ના જોયા તો નથી, પણ એમના જે માણસો હોય છે, જેમ કે 9 નંબર કે 3 નંબરની ઓફિસ જે કે છે ત્યાં અમે ફરિયાદ કરી છે, અમારી અરજી ગઈ છે। મેં પાણી માટે વિરોધ કર્યો। મારું નામ હિનાબેન બુધાભાઈ વસાવા છે। 6 મહિનાથી અહીંયા પાણી આવતું નહીં। નાના છોકરા, નાના બુજુર્ગો, એ લોકોને કેવી રીતે અમે પાણી માટે સમસ્યા છે। અને ટેન્કરો બી અમે કેટલા મંગાવ્યા છે। ઘરવેરામાં પાણી વેરો તો લખે છે, પછી અમને પૂરતું પાણી તો જોવે ને, ના જોવે? 6 મહિનાથી પાણી નહીં આવતું। 1 મહિનો હોય તો આપણે ચલવી લઈએ। હા, અમે 3-4 અરજી લખી, 2 ઓનલાઈન કરી, 4 આ સહયો કરીને અરજી કરી, પણ આવીને સાહેબો જોઈને જતા રહે છે, પણ પાણીનું કોઈ કરતા જ નહીં કાર્યવાહી। આજે અમે માટલા ફોડ્યા, પાણીની માંગ કરી। વડોદરા શહેરમાં આવેલા પૂર્વ વિસ્તારની અંદર વોર્ડ નંબર 15માં ઉકાજીના વાડિયાની અંદર છેલ્લા 4 થી 6 મહિનાથી સ્થાનિક લોકો કોર્પોરેટરને અને કોર્પોરેશનમાં રજૂઆત કરતા આવ્યા છે, પરંતુ એમની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી। તેવા સમયમાં આજે એ લોકોને ઘરની બહાર નીકળવું પડે છે અને માટલા ફોડીને વિરોધ કરવામાં આવી રહ્યો છે। અને જો નળથી જળ આપવામાં નહીં આવે તો આગળ ઉગ્ર આંદોલન કરશે। અને કોર્પોરેટરો એમને ફોન કરીને જણાવે છે કે પાણીના ટેન્કર મોકલી આપીએ છીએ, તમે એની અંદરથી ભરી લો, પણ અહીંયા ગલ્લી નાની હોવાથી 100 થી 200 મીટર દૂર પાણીના ટેન્કર આવતા હોય છે, અને એ ટેન્કરમાંથી પાણી ઘર સુધી લાવવા માટે સગર્ભા મહિલાઓને, ઉંમરલાયક વ્યક્તિઓને અને નાના બાળકોને ખૂબ જ તકલીફ પડતી હોય છે। એનું નિરાકરણ એક જ છે કે અમને એક વ્યવસ્થિત પાણીની લાઈન જોડી અને એમના ઘર સુધી પાણી પહોંચાડવામાં આવે, એ જ માંગ છે।